19 નવેમ્બર 2025 આજે બુધવારની સવાર. હેલો, ગુડ મોર્નિંગ. મોર્નિંગ નંબર 1 હું છું દેવકી. હાય, ગુડ મોર્નિંગ. નળ સરોવરનું રેનોવેશન ચાલી રહ્યું હતું. એને એટલું અટ્રેક્ટિવ બનાવવાનું છે કે આજુબાજુ જે લોકોએ જમીન લીધી છે એ બધાના ભાવ જબરજસ્ત વધી જાય. આપણે તો એવી જ રીતે લેવાનું ને, કારણ કે જેટલા લોકોએ ત્યાં છેલ્લા કેટલાય સમયથી જમીન લીધી છે એ બધા જ વિચારી રહ્યા છે કે આપણા ભાવ ક્યારે ઉપર આવશે, આપણા ભાવ ક્યારે ઉપર આવશે. બસ હવે આવશે. એટલા માટે, કારણ કે 26 કરોડ રૂપિયાના ખર્ચે સહેલાણીઓને આકર્ષવા માટે થઈને ત્યાં બ્યુટિફિકેશનની કામગીરી કરવામાં આવી છે, કે જે પૂર્ણ થઈ છે. હવે ટૂંક જ સમયની અંદર એનું ઉદ્ઘાટન કરવામાં આવશે, અને એકવાર ઉદ્ઘાટન થઈ જાય એટલે દેશ વિદેશના 2.5 થી 3 લાખ પક્ષીઓ ત્યાં આવી જશે. ના આવે એ થોડી કે એટલા માટે આવવાના છે કારણ કે આ બધું નવું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે. એ તો બિચારા એમને આવે છે. એમને જોવા માટે આપણે જઈ શકીશું, બીકોઝ ધીસ બ્યુટિફિકેશન ઇઝ ફોર અસ, નોટ ફોર ધ બર્ડ્સ. બર્ડ્સ ઓલરેડી લાઈક ઇટ ધેર. QR કોડથી માહિતી ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. લોકો જાણકારી મેળવી શકે તે માટે રિસેપ્શન સેન્ટર બનાવવામાં આવશે. વિરમગામ અને બગોદરા મળીને 2 એન્ટ્રી ગેટ રહેવાના છે. ટિકિટ માટે અલગ એરિયા છે. પાણીનું લેવલ જાળવી શકાય એવી પ્રકારનું અત્યારે મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે. એક મોટો હોલ બનશે કે જેમાં નળ સરોવરના ઇતિહાસને આવરી લેવામાં આવશે. દેશ વિદેશના પક્ષીઓ વિશે માહિતી પણ મળશે. નળ સરોવરના દૂર રહેલા પક્ષીઓ અને એમની એક્ટિવિટીઝ ને તમે બેઠા બેઠા જોઈ શકો એના માટેની પણ અરેન્જમેન્ટ. બોટિંગ એરિયાની અંદર વિવિધ પ્રકારની બોટ્સ રાખવામાં આવશે. ચા નાસ્તા માટે આકર્ષક કેફેટેરિયા છે, અને અત્યારે જ્યાં દુકાનો બનાવી છે એ વિસ્તારમાં જમવા માટે ફૂડ કોર્ટની વ્યવસ્થા રહેશે, જેમાં દેશ વિદેશ સહિત વિવિધ પ્રકારની ખાદ્ય ચીજ વસ્તુઓ ત્યાં મળશે. બેસિકલી બહારથી જેટલા પણ લોકો આવતા હોય એમના માટે ટુરિઝમનું એક બીજું મોટું હબ, જેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે એવી રીતે નળ સરોવર બની શકે. એન્ડ એઝ આઈ જસ્ટ સેડ ઇન ધ બિગિનિંગ કે આજુબાજુ જેટલા પણ લોકોએ જમીન લીધી છે એ બધાના ભાવ વધી શકે, એના માટે થઈને 26 કરોડ રૂપિયાનું બ્યુટિફિકેશન થયું છે બોસ. એટલે ધીસ વિન્ટર મેં તો નળ સરોવર જાના બનતા હૈ, જો ટાઈમસર એની રિબિન કપાઈ જાય તો. કારણ કે એવી તો કેટલી બધી જગ્યાઓ છે કે જે તૈયાર થઈને પડી હોય પણ રિબિન ના કપાઈ હોય, સાહેબની તારીખ ના મળી હોય, તો પછી એ ચાલુ થાય કેવી રીતે. 93.5 રેડ FM, હું છું દેવકી. બજાતે રહો.